આજરોજ તારીખ 13 ડિસેમ્બર 2025 રોજ ભાજપના ઉમેદવારો લોકસંપર્કમાં મહાનગરપાલિકા વોર્ડ નંબર 15 ઉમેદવાર શ્રી લોકસંપર્કમાં અને ઉમેદવાર નરેશ કારાભાઈ રાણવા વોર્ડ નંબર 15 ચૂંટણી લડે છે અને જેમના પપ્પાની સાપ 108 જેવી લોકોના કામ રાત દી જોયા વિના કોઈ આરોગ્ય ના હોય તો ઓફિસ ના હોય તો આર્થિક હોય બહુ કરે છે અને કારાભાઈને આખું જૂનાગઢ ઓળખે છે કે સેવાભાવી માણસ છે। જો આપનો પવિત્ર મત કમળને આપી અને નરેશભાઈને વિજય બનાવો તો એમ સમજજો કે કાળાભાઈ વિજય થયા એ બરાબર છે। લોકોને 16 તારીખે કમળના ફૂલ પર બટન દબાવી નરેશભાઈ કાળાભાઈ રાણવાને વિજય બનાવો। वर्षे तो होने मजाई सनातन धर्म ना हर काम थाय भारत में जुओ हवेरा अरे सनातन धर्म ना हर काम थाय भारत में जुओ हवे भगवो लहराय। अयोध्या राघव नु मंदिर बंधाय उजळो ना नवलो इतिहास लखाय धर्म नी जीत हवे हाथी कहवाय भारत में जुओ हवे भगवो लहराय धर्म नी जीत ने हाथी कहवाय भारत में जुओ हवे भगवो लहराय। सोमनाथ डाडो सोहाय भूगोलता दरिया ना मोजा नचड़ाय आवजनी धरती में हूँ अर्जुन दिवराणिया धंधुसर ग्राम्य पंचायत की अंदर 10 वर्ष सरपंच हूँ। अत्यारे हाल में जिला पंचायत शिक्षण समिति चेरमेन प्रतिनिधि तरीके कामगीरी करूँ छूँ और अमे वोर्ड नंबर 15 में जे मारा जूना साथी मित्र के काराबापा राणवा तरीके हम ओळखीए અને કોઈ પણ કાસ્ટ નથી જોતા હોસ્પિટલમાં 108 જેવું કામ કરે છે। ગમે ત્યારે 24 કલાક કોઈ પણ જરૂરિયાત હોય તો એના માટે એ ખૂબ કામ કરે છે। અને આ વિસ્તારની અંદર તો મસરીભાઈ છે, બ્રિજેશાબેન, પ્રતિક્ષાબેન હોણ અને કારાબાપાના દીકરા નરેશભાઈ આ જંગી બહુમતી છૂટા એવો માહોલ છે આખા લીલબાઈપરાથી મંડીને ધરાનગર બધા વિસ્તારની અંદર કે ખૂબ જંગી મતથી છૂટે અને રાષ્ટ્રની અડી નરેન્દ્ર મોદી સાહેબની જે કલ્પના છે એવું જૂનાગઢને પણ એવું બને એવી આ બધાની ખૂબ નેમ છે અને ખૂબ આગળ વધશે। જૂનાગઢની અંદર 100% કોઈ ક્યાંય બીજું છે જ નહીં, ભારતીય જનતા પાર્ટી વિજય છે એમાં કોઈ શંકાને સ્થાન નથી। મારું નામ કારાભાઈ રાણવા, વોર્ડ નંબર 15 આંબેડકર નગરમાં મારું રહેવાનું છે અને મારી હું નથી કહેતો પણ બધી પબ્લિક બધી કહે છે 108ની મારી છાપ છે અને 24 કલાક ગમે તે રાત્રે જરૂર પડે 2 વાગે તો પણ હોસ્પિટલ બાબતમાં મારું કાર્ય ચાલુ હોય છે અને ભારતીય જનતા પાર્ટીએ મારા 60 વર્ષ પૂરા થયા એટલે મારા છોકરાને ટિકિટ આપી છે અને 4 ઉમેદવાર છે એને વિજય બનાવવાના છે એ મારું ભાજપને મત આપી કમળને અને વિજય બનાવો। મારું નામ નરેશ કાળુભાઈ રાણવા 15 નંબર વોર્ડનો ઉમેદવાર છું। મને કોઈ ઓળખતા હોય કે ન ઓળખતા હોય મારા પપ્પાને ઓળખે છે 108ની ઓળખાણથી દી રાત માણસોની સેવા કરે છે બિનસ્વાર્થ। મને જોઈને નો મત આપો તો કાંઈ નહીં, મારા પપ્પાને જોઈને ભાજપના 4 ઉમેદવારને મત આપી બહુમતીથી વિજય કરાવો। રાજકોટ મહાનગર ભાજપમાં મારી ઉપાધ્યક્ષની જવાબદારી છે। રાજકોટ શહેરમાંથી 18 વોર્ડમાંથી દરેક વોર્ડમાંથી 4 ગાડી એવી રીતે રાજકોટ શહેર આખું ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરપાલિકાના સર્વ ઉમેદવારને જીતાડવા માટે કામે લાગી ગયા છે। અમે છેલ્લા 10 દિવસથી અહીંયા પ્રચાર પ્રસારમાં છીએ અને 16 તારીખ સુધી રોકાવાના છીએ।
અહીંયા પ્રચારમાં અમને એક વસ્તુ ખાસ જોવા મળી. આજે હું વોર્ડ નંબર 15માં છું, ત્યારે વોર્ડ નંબર 15ના ઉમેદવાર નરેશભાઈ, તેમના પપ્પા કાળુભાઈ ખૂબ જ સક્રિય છે, 108ની છાપ છે, અને અમને તો એવું લાગે છે કે એમની જીત નિશ્ચિત છે. એટલું સરસ કામગીરી એને ભૂતકાળમાં કરેલી છે. એટલે મત માંગવા જ્યાં જ્યાં અમે જાય ત્યારે દરેક લોકો એમને ઓળખે છે, એના નામથી ઓળખે છે, એના કામથી ઓળખે છે. ખૂબ સરસ સારો રિસ્પોન્સ આપે છે. રાજકોટ મહાનગરપાલિકા આખા જૂનાગઢ નગરપાલિકાની ચૂંટણી જીતાડવા માટે દરેક કાર્યકર્તા ખંભે ખંભો મિલાવી અને કામ કરે છે. અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાનો ભવ્ય જીત થશે એવી અમને આશા છે. સાહેબ, જૂનાગઢમાં વિકાસના નામે બહુ કલે સડી ગયો છે કામ, એના માટે શું કહો છો? આખા દેશમાં તમે જોશો નરેન્દ્રભાઈ મોદી જે રીતે કામ કરી રહ્યા છે તે રીતે જોતા જૂનાગઢનો પણ વિકાસ થઈ રહ્યો છે અને થવાનો છે. રોડનું નથી બહુ તકલીફ છે એમ લોકો કહે છે. ના, વિકાસ થાય છે અને થાય છે. Good.